આણંદમાં 5.46 કરોડના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશનનો વિકાસ. વર્ષોથી આણંદ સહિત પાલિકાઓમાં ફાયરના કાયમી કર્મચારીઓની નિમણૂક જ નહીં. આગ, અકસ્માત, કુદરતી હોનારત સહિતની ઘટનાઓ સમયે ફાયર બ્રિગેડ સૌથી પહેલું દોડનાર સરકારી વિભાગ. આણંદ મનપા અને આસપાસના વિસ્તારોમાં ઘટનાઓ સમયે બચાવ કાર્ય માટે ઉપયોગી થવાના હેતુસર ઝાયડસ હોસ્પિટલ સામેના વિસ્તારમાં 5.46 કરોડના ખર્ચે બનેલ મોડેલ ફાયર સ્ટેશન ટૂંક સમયમાં ખુલ્લું મુકાશે. પ્રજાજનોની સલામતી માટે વિકાસની આ વાત આવકાર્ય, પણ વર્ષોથી ફાયર બ્રિગેડમાં કાયમી કર્મચારીઓની નિમણૂક જ ન કરાયાની બાબત ચિંતાજનક. આણંદ ફાયર બ્રિગેડમાં હાલ ફરજ બજાવતા 71 પૈકીના માત્ર 11 જ કાયમી, તે સિવાયના આઉટસોર્સિંગના કર્મચારી. દર વર્ષે સરકાર દ્વારા પાલિકાઓના ફાયર વિભાગને નવા વાહનો ફાળવાય છે, પણ તાલીમબદ્ધ કર્મચારી ડ્રાઈવર ન હોવાથી સાધનો ધૂળ ખાતી હાલતમાં. જીવના જોખમે કામ કરતા આઉટસોર્સિંગના કર્મચારીઓને ફરજ દરમિયાન ઈજા કે લાંબો સમય સારવાર કરાવવી પડે તો આર્થિક વિટંબણાની સ્થિતિ. આણંદમાં મોડેલ ફાયર સ્ટેશન ટૂંક સમયમાં ખુલ્લું મૂકવાની સાથે કાયમી કર્મચારીઓની ભરતી પણ જાહેર કરાય તો સોનામાં સુગંધ ભર્યા સમાન લેખાશે.